એક સ્વભાવ એવો છે કે એ જો માણસમાં પ્રવેશે તો સમગ્ર ઘરના સભ્યો તેનાથી હેરાન થાય છે. અને એ સ્વભાવ છે ક્રોધ. ક્રોધ માટે અંગ્રેજીમાં શબ્દ છે એંગર. આ એંગર શબ્દની આગળ ડી લગાવવાથી બની જાય છે ડેન્જર. એંગર ઇઝ ઓલવેઝ ડેન્જર. એટલે કે જે ક્રોધ કરે છે તે વ્યક્તિ હંમેશા બીજા માટે ડેન્જર સાબિત થાય છે. માણસ વચ્ચેના સારા સંબંધોને તોડાવનાર કોઈ મોટું પરિબળ હોય તો તે છે ક્રોધ. આ વાતને એક સત્ય ઘટના દ્વારા સમજીએ. 13મી સદીમાં પોર્ટુગલ દેશમાં એક રાજા હતો જેમનું નામ હતું કેરાર્ડ અને તેની રાણીનું નામ હતું જીની. તેઓ બંને ઘણીવાર જોડે બેસીને ચેસ રમતા. મોટાભાગે રાણી જીતી જતી, તેથી રાજાને મનોમન ગુસ્સો આવતો. એકવાર જ્યારે રાણીએ ખૂબ જ હોશિયારીથી ચેસની રમતમાં રાજાને હરાવી દીધો ત્યારે રાજાને એટલો બધો ક્રોધ આવ્યો કે તેણે રાણીને મોઢા પર એક મુક્કો મારી દીધો. રાણીને મનમાં ખૂબ આઘાત લાગ્યો અને સંબંધોમાં તિરાડ પડી ગઈ. થોડા સમય બાદ ઈસવીસન 1213માં જ્યારે ટર્કી અને પોર્ટુગલ વચ્ચે યુદ્ધ થયું ત્યારે રાજા કેરાર્ડ પકડાઈ ગયો અને ટર્કીવાળાએ તેને જેલમાં પૂરી દીધો. શરત એવી હતી કે જો મોટી રકમ ચૂકવવામાં આવે તો રાજાને છોડવામાં આવશે. રાણી પાસે સંપત્તિ તો હતી પરંતુ તેણે પોતાના પતિને છોડાવ્યો નહીં, જેના પરિણામે રાજા કેરાર્ડને 13 વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું. એકવાર ક્રોધમાં આવીને મુક્કો માર્યો તેનું આ પરિણામ આવ્યું. તેથી જ મહાભારતમાં લખ્યું છે કે ક્રોધઃ મૂલો હિ વિગ્રહઃ, અર્થાત ક્રોધ જ ઝઘડાનું કારણ છે. પરંતુ આપણને ક્રોધ આવે છે તેના કારણો કયા છે તે જાણીએ જેથી તેનો ઉપાય કરવાનો ખ્યાલ આવે. પહેલું કારણ છે માન. માણસના મનમાં અહંકાર છે, તેથી તેને એમ જ રહ્યા કરતું હોય છે કે ઘરમાં મારું જ ધાર્યું થવું જોઈએ, હું કહું એમ જ બધા કરવા જોઈએ. અને જો મન ધાર્યું ના થાય તો માણસને ક્રોધ આવે છે. પરંતુ સમગ્ર જિંદગી બધી વખત આપણું મન ધાર્યું થાય એ શક્ય જ નથી. દશરથ રાજાએ કૈકેયીને કેટલી મનાવી તો એ દશરથ રાજાનું મન ધાર્યું થયું? કૃષ્ણે દુર્યોધનને કેટલો સમજાવ્યો તો એ માન્યો? એમ ઘણીવાર આપણા ઘરના સભ્યો, એ મા બાપ હોય કે સંતાનો હોય કે પતિ કે પત્ની હોય, દર વખતે તેઓ આપણું ધાર્યું કરે જ એવું થવાનું જ નથી. માટે શાંત મનથી વિચારીને પછી પ્રતિક્રિયા આપવી. બીજું કારણ શ્રીમદ ભગવદ્ ગીતા આપે છે કામના, એટલે કે ઈચ્છાઓ. જ્યારે માણસની ઈચ્છાઓ પૂરી ના થાય ત્યારે પણ ક્રોધ આવે છે. દાખલા તરીકે જાત જાતનું સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા હોય અને ઘરમાં ક્યારેક બરાબર ન બને તો પણ માણસ ક્રોધ કરતો હોય છે. અથવા બાળકોને કોઈ વસ્તુની ઈચ્છા હોય અને મા બાપ ના આપે ત્યારે બાળકો પણ ક્રોધ કરતા હોય છે. ત્રીજું કારણ છે સમજ શક્તિનો અભાવ. આપણે અંદરો અંદર એકબીજાની લાગણીને સમજી શકતા નથી, તેથી પણ ગુસ્સે થઈ જવાય છે. ચોથું કારણ છે સહનશક્તિનો અભાવ. અત્યારના યુગમાં તો લોકોમાંથી સહનશક્તિ બહુ જ ઓછી થઈ ગઈ છે. 2 શબ્દો કોઈ કહે તો પણ સહન થતું નથી. પરંતુ સીતાજીએ કેટલું સહન કર્યું, કુંતાજીએ કેટલું સહન કર્યું, હરિશ્ચંદ્ર રાજા કે અંબરીશ રાજાએ કેટલું સહન કર્યું. માટે થોડી સહનશક્તિ વધારવી. સહન કરવાથી એના પરિણામ સારા જ આવતા હોય છે. તો આવા અનેક અલગ અલગ કારણો છે, પરંતુ મુખ્યત્વે અહંકાર, ઈચ્છાઓની પૂર્તિ ન થવી, સમજ શક્તિ અને સહનશક્તિના અભાવે માણસને ક્રોધ આવતો હોય છે અને માણસ દુઃખી થાય છે. કારણ કે ભગવદ્ ગીતા કહે છે કે ક્રોધ એ નરકનું દ્વાર છે. તો આ ક્રોધને ટાળવો કેવી રીતે? તો પ્રથમ તો તેનાથી જે નુકસાન થાય છે તેનો વિચાર કરવો. ક્રોધ કરવાથી પહેલું નુકસાન થાય છે શારીરિક નુકસાન. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં 7 વર્ષના સર્વેક્ષણ પછી તારણ આવ્યું છે કે જે માણસ ક્રોધ કરે છે તેને હાર્ટ એટેક, એસિડિટી, અપચો, વૃદ્ધત્વ, મગજનો સ્ટ્રોક અને હાઈ બીપી
આવા ઘણા બધા શારીરિક પ્રશ્નો આવવાની શક્યતા બહુ જ વધી જાય છે. માટે ક્રોધ કરતાં પહેલાં 10 વખત વિચાર કરવો. બીજું નુકસાન છે આધ્યાત્મિક નુકસાન. સત્સંગી જીવન ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ક્રોધ કરવાથી ક્ષણ માત્રમાં સમગ્ર દાન, વ્રત, તપ, યમ, નિયમ વગેરે બળીને ભસ્મ થઈ જાય છે. ક્રોધથી આપણા પુણ્યો બળી જાય છે અને ભગવાન તેમજ ગુરુનો કુરાજીપો થાય છે. માટે ટ્રાય ટુ કંટ્રોલ ઓન યોર એંગર. ક્રોધને કાબૂમાં રાખતા શીખવું પડે. ત્રીજું નુકસાન છે કૌટુંબિક નુકસાન. કુટુંબમાં સંપ તૂટી જાય છે, પરિવારમાં સંબંધો કાયમ માટે બગડી જાય છે અને જરૂર હોય ત્યારે પણ એકબીજાનો સહકાર મળતો નથી. તો હંમેશા આપણને જે નુકસાન થાય છે તેનો વિચાર કરવો. હવે બીજો ઉપાય છે કે જ્યારે પણ ક્રોધ આવે ત્યારે મોઢું બંધ રાખવું અને મગજ ખુલ્લું રાખવું. એટલે કે વિચારવું કે હું ગુસ્સે થઈશ તો તેનું પરિણામ શું આવશે, મને પશ્ચાતાપ કરવાનો વારો તો નહીં આવે ને. આપણે ઊંધું થાય છે, મગજ બંધ થઈ જાય છે, મોઢું ખુલી જાય છે. પણ મોઢું બંધ રાખવું, કાંઈ બોલવું નહીં અને શાંત મગજે વિચાર કરવો. ત્રીજો ઉપાય છે અંતરદૃષ્ટિ કરવી કે એક સજ્જન માણસ તરીકે મને ગુસ્સો શોભે? હું ગુસ્સે થઈને અપશબ્દ બોલીશ કે હાથ ઉપાડીશ, શું એમાં મારી ખાનદાની છે? તો આવી અંતરદૃષ્ટિ કરવી. ચોથો ઉપાય છે સત્સંગ કરવો. સારા સજ્જનોને સંતોના સંગે પણ ક્રોધ ટળે છે. જેમ ભારતના એક સમયના પ્રધાનમંત્રી ગુલઝારીલાલ નંદાજીને શાસ્ત્રીજી મહારાજનો સત્સંગ થયો અને તેઓનો અત્યંત ક્રોધી સ્વભાવ હતો, એ પણ ટળી ગયો. તો સાચા સંતોના સંગે પણ ક્રોધ ટળતો હોય છે. પાંચમો ઉપાય છે કે ગુસ્સો થઈ જાય તો માફી અવશ્ય માંગવી. જેની પર આપણે ગુસ્સે થયા હોઈએ તેની ક્ષમા યાચના કરી લેવી. અને છઠ્ઠો ઉપાય કે પ્રાયશ્ચિત અવશ્ય કરવું. એટલે કે ગુસ્સો થઈ જાય તો ભગવાનને પ્રાર્થના કરવી, વિશેષ માળા કરવી અને ફરીવાર ગુસ્સો ન કરવાનો સંકલ્પ કરવો. તો ક્રોધને કાબૂમાં રાખવો એ આપણા હાથમાં જ છે. માટે આપણે સૌ આપણા ક્રોધરૂપી સ્વભાવનો ત્યાગ કરી ઘરમાં આનંદનું વાતાવરણ સર્જી શકીએ, એ જ સંદેશ સાથે, એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ.